હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારા બધાનો આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું થાઉં છું રેડી, એટલે હું છે ને થોડીક વહેલી રેડી થાઉં છું. અને આજ છે ને અમારા પરિવારની નિયાત છે. તો અત્યારે ઈરહા ઉઠી ગઈ છે ને, એટલે સૂતી હતી ને તો મેં કીધું ચાલો નાહી લઉં ને પછી વળી ઈરહા ઉઠશે ને તો મેં કીધું મારે નાહવાનું રહેશે એમને. તો નાહીને બસ આપણે કૂચ કાઢીને માથું ઓરાવી લીધું છે. પછી આપણે રેડી થઈશું, કેમ કે છોકરીઓને હજી રેડી કરવાની બાકી છે ને. એ અત્યારે ગયું છે બે ટ્યુશનમાં, એને પણ નવરાવી દીધી છે. અને ઈરહા તો ઘરે જ રહેશે, એને લઈને જ આવી નથી મારે. ત્યાં રમે છે જો પડદાથી, એને પડદો જડી જાય એટલે કાંઈ ના જોઈ. તો એ અત્યારે રમે છે અને એને લઈને નથી જ આવી, કેમ કે પછી હું આ જમવા ટાઈમે એ રાડ ચાલુ કરે તો આપણે પછી ખાલી એમ કે લઈને શું જ આવે, એટલે હું ઘરે એને સુવરાવીને જઈશ. તો પાછળથી ઉઠશે તો હને જ જાણે ને એ જાણે. હું તો ના પાડું છું, મેં કીધું મારે નથી જવું, મને ઈરહાની જ ઉપાધિ છે, બીજું કાંઈ નહીં. લાઈટ આવી કે શું? હા, લાઈટ ડીમ છે. તો અત્યારે તો ઈરહા રમે છે ને, એને સરખી સુવરાવી ને પછી જઈશું. અત્યારે તો કંઈ જ નહીં, રમે છે ને છોકરીઓ બે વહી ગયું છે ટ્યુશનમાં. હમણાં થોડોક શરબત ભરીને આવીને તો શરબત મેં પીધું. એક તો એટલી શરદી છે, પણ એમ કે ઠંડુ જોઉં છું ને મારાથી રહેવાતું જ નથી. એટલું પેટમાં જાણે કેમ આતશને થતું એવું થયા રાખે છે. પાછું જમવાનું કંઈ ભાવતું નથી. અને આ સાચે ને કાલ છે ને મારી તબિયત સાવ ઠીક નથી, કેમ કે અડધી રાતથી મને છે ને તાવને ટાઢ ચડ્યા, બહુ જ ટાઢ. અને પછી છે ને છોકરીઓને પણ સ્કૂલે તૈયાર રેડી કરવાનો મને ટાઈમ નહોતો, એમ કે ટાઢ બહુ જ પડતી હતી એના કારણે. પછી એમને એમ પડી રહી. હું એમ છોકરીઓને કીધું આજ તમારી સ્કૂલ કેન્સલ કરો મેં કીધું. પછી એ પણ સ્કૂલે ના ગયું ને પછી થોડીક વાર થઈને 4:30 વાગ્યાનો તાવને ટાઢ ચડ્યા હતા. પછી 8:30 વાગ્યા લગીને ટાઢને એકદમ રહ્યું, તાવને ટાઢ બે. ને પછી 8:30 શું થયું ને તો મને આખું બેચેની જેવું થવા માંડ્યું ને, એકદમ ગરમીને થવા માંડી. એકદમથી ટાઢ ઉતરીને તરત જ તે, અને ઊભું એ ના થવાય ને એકદમ ચક્કર આવે. પછી છે ને ડૉક્ટર આવ્યા ને તો પછી બાટલાને ચડ્યા, બે બાટલા ચડ્યા ને દવાને દઈ ગયા છે. તો હવે અત્યારે તો સારું છે. ઈરહાને તાવ ઉતારતા મને ચડી આવ્યો. ઈરહાને ઇન્જેક્શનનો થોડી ધગસ જેવું હતું, અત્યારે થોડોક એક ગાંઠો રહ્યો છે. તો મેં કીધું એ જ ફોન કરું, કેમ કે હજી ગાંઠો એમ કે બહુ મોટો છે, એમ સાવ નાનકડો નથી. કેમ કે 2-3 દિવસ થયા ઇન્જેક્શનને, તો એટલો ગાંઠો ના હોવો જોઈએ, પણ છે. તો છતાંય ફોન કરીને પૂછી લઉં, મારો મનનો એમ કાઢી નાખું તો આપણા મનમાં શાંતિ થઈ જાય કે ના બરાબર છે. એમ કહે છે ડાબા પગનું ઇન્જેક્શન તો થોડુંક વસમું જ લાગે. અને છોકરીઓને દેવરાવ્યા ને ત્યારે 2 જ આવતા હતા, પહેલાંથી 3 નહોતા આવતા. તો આજ ફેરે ઈરહામાં 3 ઇન્જેક્શન આવ્યા ને, તો મને એટલી બહુ ખબર નથી પડતી. ને કે છોકરીઓને આવ્યા છે ઇન્જેક્શન, નથી આવ્યા એવું નથી, પણ આ તો 3 નહોતા આવતા ને હવે 3 આવે છે, એ ફેર છે ખાલી. તો અત્યારે તો હવે ફોન કરીને પૂછી જાઉં કે આવી રીતે છે, થોડો ગાંઠો છે હજી, તો એ કેટલાક દી રહેશે અને કેટલાક દી દુખાવો કરશે. હવે તો તાવ બાવ કંઈ એવું કાંઈ નથી, રોતી નથી. થોડુંક ગાંઠાની ધ્યાન રાખવી પડે, એમ કે થોડોક અડવામાં ને એવી રીતે ધ્યાન રાખવી પડે છે એની. તો આપણે પૂછી લઈએ તો આપણો મનનો વેમ દૂર થઈ જાય ખાલી. તો ચાલો હવે છોકરીઓ આવશે ને રેડી કરીશ ને. આજ મોહરમ મહિનાની પહેલી નિયાજ આપણે 5મી ધુએ ખાવા જાય છે, કેમ કે આજ 5મી ધુઈ થઈ ગઈ છે અમારી. છે ને નિયાજ શેખ પરિવારની નિયાજ છે ને 5મી ધુએ જ હોય છે, તો આજ ફેરે પણ 5મી ધુએ જ છે. તો ચાલો હવે અત્યારે આપણે માથું તો ઓરાવી લીધું છે ને નાહી પણ લીધું છે. તો ઈરહાને બસ સુરાવી અને પછી આપણે જાશું નિયાજ ખાવા. ગાઈસ, અમે નિયાજ ખાઈને આવી ગયા છીએ ને અમારે લુક કંઈક આવો હતો. તો ગાઈસ, નિયાજ બહુ માશાઅલ્લાહ હતી અને બહુ મજા આવી ગઈ. મોહરમ મહિનાની પહેલી નિયાજ ખાઈને એવું મસ્ત હતી. કાલ સાંજના પાછા મળીએ છીએ આપણે
આજ સાંજે, કારણ કે મને છે ને શરદીને થયું છે, ઉધરસને અવાજ સાવ બેસી ગયો છે. અને ઈરહા અત્યારે સૂતી છે, છોકરીઓ બહારે રમે છે, અવાજ સાવ બેસી ગયો છે અને શરદી બહુ જ થઈ ગઈ છે. મારા કારણે ઈરહાને પણ શરદી થઈ ગઈ છે, તો એ પણ ક્યાંય રહેતી નથી. એ અત્યારે રોઈ રોઈને સૂતી છે. મારે હજી રસોઈ કરવી છે, પણ હજી થોડીક વાર છે, તો આપણે પછી કરશું રસોઈ. અત્યારે તો ઈરહાને મેં માન સુવરાવી છે, કારણ કે છે ને એને શરદી છે, તો એનું નાક મૂંઝાય છે. મેં નાકના ટીપા તો નાખી દીધા છે, પણ છતાંય રોવે છે વધારે. અત્યારે સૂઈ ગઈ છે, ફંદ કરીને 1.5 કલાક જેવી રોઈ ને પછી સૂઈ ગઈ. અને પાછું ઓલું ઇન્જેક્શનનું હજી પગમાં છે ને ગાંઠો, એ હજી મટ્યો નથી. કોઈને કમેન્ટ કરજો, કોઈને ખબર હોય કે કેવી રીતે કેટલાક દિવસે મટે. આજ 5 દિવસ થયા પણ મટ્યો નથી હજી. તો અત્યારે તો સૂતી છે, તો શાંતિ છે થોડીક વારમાં રસોઈ કરવા બેસવું છે આપણે. ચાલો, મેં કીધું કાલનો કન્ટિન્યુ વ્લોગ આપણે કર્યો તો છે, પણ આજ પાછો વ્લોગ શૂટ મેં કાંઈ કર્યો જ નહીં. કાલ થોડુંક આપણે શૂટ કર્યું હતું, એ જ પછી આજ તો આખા દિવસમાં કાંઈ થયું જ નહીં. તો અત્યારે તો આપણે સાવ ગળામાં એમ થાય છે કે અતિશય દુખાવો થાય છે. હવે અત્યારે થોડુંક છે ને હળદર મીઠાવાળું પાણી કરીને પી લઈશ. પણ કાલ પછી છે ને આંગણવાડીમાંથી ગોળી લઈ લેશે, એની ગોળી સરસ આવે શરદીની ને. કાલ જઈશ તો લઈ આવીશ. ચાલો, હવે મળશું આપણે પછી. મેં કીધું ચાલો કન્ટિન્યુ વ્લોગ કાલનો કર્યો જ નથી. તો ફ્રેન્ડ્સ, આપણે મળીએ છીએ નેક્સ્ટ ડે. અને કાલથી કંઈ વ્લોગ શૂટ થતું નથી 2 દિવસથી, કેમ કે ઈરહા બહુ જ રોવે છે. એનો પગનો ગાંઠો છે ને બહુ જ મોટો પાછો થઈ ગયો છે. હવે આજકાલમાં બેન આવશે ને અહીંયા આંગણવાડીએ, તો હું બતાડી આવીશ પાછું. અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને છોકરીઓ ગઈ છે અત્યારે ટ્યુશનમાં. અને મારા મોટા સસરાના ઘરેથી ન્યાજ આવી છે, તો ચાલો તમને બતાડું. તો ફ્રેન્ડ્સ, મારા મોટા સસરાના ઘરે આજ ન્યાજ બની હતી, ચણા અને બટેટા અને ભૂંગળા. તો એ આવી છે આપણા માટે. તો છોકરીઓને કાઢીને ચાલો દઈ દઈ, તો એ ખાઈ લઈએ બેનું. તો ગાઈસ, મસાલા ન્યાજ છે અને આપણે ચણા બટેટા અને ભૂંગળા ખાઈએ છીએ. ચાલો તમને બતાડું. મારા મોટા દાદાને ઘરે ન્યાજ બની હતી. મારી સબુ ફૂઈએ ને એ બધે બનાવી હતી. હાલો તમે પણ ખાવા. ફ્રેન્ડ્સ, છે ને મમ્મીના ને એની જાંબુડીમાં છે ને ફાલ બહુ જ આવ્યો છે. તો મને એમ થયું કે ચાલો આપણા વ્યુઅર્સને હું બતાડું. તો હવે હું તો જઈ શકતી નથી. અમે મોરમ પછી જવાનો વિચાર છે, પણ હવે ક્યારે જવાનું થાય એનું કાંઈ નક્કી ના કહેવાય. ત્યાર લગીનમાં તો ફાલ હોય ખરે જાંબુમાં નાયો હોય, કેમ કે 1-2 વરસાદ થઈ જાય છે ને તો પછી એક પવન નીકળે છે ને તો બધાય જાંબુ ખરીને નીચે મેળી ઉપર ઢગલો થઈ જાય છે. અને જાંબુ આવ્યા છે મલાકામાં. થોડા ઘણા વિડીયોમાં થોડા ઘણા બતાવી છે, તો મમ્મીને મેં શીખાડ્યું. મેં કીધું મમ્મી તમે વિડીયો શૂટ કરીને મને મોકલો. તો મમ્મીને વિડીયો શૂટ કરતાં આવડતું નહોતું, પણ થોડું ઘણું આવડ્યું એવું જેવું તેવું. કોઈ એ વિડીયો બનાવ્યો ને મને મોકલ્યો છે. તો ચાલો તમને હું બતાડું કે મમ્મીની જાંબુડીમાં કેટલો ફાલ આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, આજ છે ને છોકરીમાં અત્યારે ન્યાજ ખાઈ લીધી છે થોડી ઘણી, ને આજ બીજી ન્યાજ પણ છે, પણ અહીંયા મારાથી તો પહોંચાડ થશે નહીં, કેમ કે આની મોડા આવશે. પછી ઈરહાને ઘરે કોઈ રાખે એવું છે નહીં, અને એને ભેગી લઈ જવાય એમ છે નહીં, કેમ કે પછી હું આ ગરમીને થાય ને એના કારણે રહીએ નહીં. અને ખાલી પછી રોતી હોય તો મારે એમ કે જવું જ ના સારું. ન્યાજ તો આવી છે ઘરે, આપણે ખાઈ લેશું. અત્યારે મારા મોટા સસરાના ઘરેથી ન્યાજ આવી છે, નીચું ખાઈ લઈશ. બીજું મારે કાંઈ ખાવાની મરજી નથી. અને થોડી ખીચડી મોરી કરીશ, કેમ કે ચણા ને બટેટા ને પછી બધું ઈરહાને એવું પેટમાં દુખે એના કારણે, એટલે થોડીક જ હું ન્યાજ તો ખાઈશ. બીજી મારા માટે થોડી ખીચડી વઘારી લઈશ મોરીઓ. બીજું કાંઈ ભાવતું પણ નથી. એક આ શરદી અવાજ થોડોક અત્યારે ખુલ્લો છે, સવારે સાવ પેક થઈ ગયો, તો એના કારણે મારાથી વ્લોગ જ કાંઈ શૂટ ના થયું. અને ઈરહા પણ આજ બહુ જ રોવે છે. કેટલી ટીપ તો મંગાવી મેં એને ગાંઠામાં ઉપર, એમ કહે કે બરફ ના ઘસવા દેતું હોય ને તો ટીપ લગાવી દેવાય. તો આપણે ટીપ તો મંગાવી દીધી છે, ને અત્યારે તો માંડ જપ કરીને સૂતી છે થોડીક વાર. ને છોકરીઓ ટ્યુશનમાં ગઈને હમણાં ટ્યુશનમાંથી આવશે ને પછી જશે ન્યાજ ખાવા.
ને મને આજ અડપે નથી જવાની, ત્યાં છેક ન્યાજ ખાવાની, ત્યાં છેક પહોંચવાની. કે છે ને શરદી ઉધરસ હોય ને એટલે આપણે કડતારે ભેગી થતી હોય, અને પાછું થોડા ઘણા ઉજાગરા થાય છે એના કારણે પણ થોડું ઘણું ઠીક ના રહેતું હોય. તો અત્યારે તો આપણે છે ને રસોઈમાં ખાલી મોરી ખીચડી વઘારી નાખશું, કેમ કે ન્યાજ ઘણી બધી છે. અને પણ જો હું નહીં જાય ને તો પછી આ ન્યાજ ખાઈ લેશે. સરસ છે માસાલા, એવી સરસ ન્યાજ બની છે. અમારે છે ને અલગ અલગ ન્યાજ ના ચડે, વધારે તો અકની જ હોય. એ 2-3 વાર ન્યાજ આખા મોરમમાં 2-3 વાર થાય, કાયમી ના હોય. બારે તો એમ જામનગર જેવી ન્યાજ તો ના હોય અમારે. એક અમારા નણંદને કરે છે ને એ એક ન્યાજ અલગ હોય, આજે આવીને એ. બાકી એવી અલગ ન્યાજ ક્યાંય ના હોય. ને શરબતે આપણે એમ કે શરબત હોય કાયમ, રોજ હોય શરબત તો હોય જ, પણ એમ કે છોકરીઓને દૂધ કોલ્ડ ને એવું ભાવે એવું ના જાણે અમારે મોરમમાં. આજ ફરે મોરમમાં મારાથી જવાય એમ છે નહીં, નકર તો અમે જામનગર જ વયા જાય છીએ, કેમ કે આજ ફરે વરસાદનું એ નક્કી નથી કાંઈ, અને ઈરહા પણ આપણે ક્યાંય રહીએ એવી છે નહીં. ઓલા ફેરે તો વરસાદ હતો તોય અમે ગયા હતા. તો આજ ફેરે તમને ત્યાંના મોરમ હું બતાડી દઈશ, કેમ કે ઓલા ફેરે જામનગરના બતાડી દીધા હતા. તો આજ ફેરે અમારા ગામના તમને મોરમ બતાડીશ કે કેવા અમારા ગામમાં પણ મોરમ થાય છે. મજા આવે આપને અહીંયા પણ, કેમ કે અમારા ચોકમાં જ બધું હોય, એટલે ઘર છેટું ના પડે અમને, બધું અમારા ચોકમાં જ હોય છે. તો આપણે આવ જાવ કરવામાં વાંધો ના આવે, એટલે એના કારણે વધારે મજા આવે છે ચોકમાં હોય ને એટલે. અને પછી હું આગળ તો ઓછી જાઉં, કોક દી જ જાઉં, કેમ કે પછી મારાથી છે ને એટલું બધું એમ સહેન ના થાય, હલાય નહીં એટલું. અને એક વધારે તો હું રોજુ જ રહું છું મોરમમાં, પણ ઓલા ફેરે નહોતું રહેવાય એમ મારાથી, કે ઓલા ફેરે મારી તબિયત બરાબર નથી એના કારણે, અને આજ ફેરે ઈરહા પેટ ભરે છે એના કારણે. પછી રોજાની હાલતમાં અમારે છે ને 6-7 વાગે આપણે મોરમ ઠંડા કરી નાખે, એમ કે તાજિયા ઠંડા કરી નાખે, કેમ કે અમારે છે ને 6-7 વાગ્યા લગીની પરમિશન છે, વધારે અડધી રાત લગીની પરમિશન અમારે નથી. તો અમારે બધું વહેલું જ પૂરું થઈ જાય, એમ કે ઠંડાના દિવસે સાંજે તો બધા ફ્રી થઈ જાય. તો એના કારણે પછી હું છે ને રોંઢાકના આપણે આગળ વયા જાય મોરમને તાજિયાને બધું, પછી અહીંયા હું ના જાઉં, કેમ કે અહીંયા બહુ જ તડકો ને હોય ને, ક્યાંય બેસવાની જગ્યા હોય નહીં, અને અમારાથી રોજામાં ઊભું રહેવાય સાવ ના રહેવાય, ચક્કર મને બહુ જ આવે, હું રોજુ રહું ને એટલે. તો અત્યારે તો થોડીક ખીચડી કરી નાખીશ, એ પણ થોડીક વાર પાછી કરીશ, કેમ કે ગરમા ગરમ જ ભાવશે મને, ઠરેલી ભાવશે નહીં. તો ચાલો હવે આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.